કારણ કે હવેના બધા દિવસો છે ને ઉત્સવોના દિવસો છે. આજે આપણી કથાની અંદર ભગવાન ઋષિનું પ્રાગટ્ય, આવતીકાલે આપણી કથાની અંદર 3 પ્રાગટ્ય, 3 ઉત્સવો આવશે. આવતીકાલે આપણી કથામાં 3:30 વાગે ભગવાન વામનનું પ્રાગટ્ય, 5 વાગે ભગવાન રામનું પ્રાગટ્ય અને 5:30 આસપાસ 5:30-6 ની વચ્ચે ભવ્યાતિ ભવ્ય નંદ મહોત્સવ, કૃષ્ણ જન્મના વધામણા પણ આપણે કરવાના છે. એટલે કદાચ મોડું થાય તો કઠણ થઈ અને બેઠા રહેજો, ઉતાવળ કરતા નહીં, ભાગતા નહીં. અજામિલની કથા કાન્યકુબ્જ નામના નગરની અંદર અજામિલ નામના એક બ્રાહ્મણ રહે છે. દાસીના સંસર્ગના લીધે બ્રાહ્મણ બગડ્યા છે, અતિશય પાપ કર્યા છે. સાધુ સંતો ઘરે આવ્યા, અજામિલની પત્નીને કીધું કે તમે અમને ભોજન કરાવ્યું છે ને, તમારા ઉદરમાં જે બાળક છે ને એ બાળક જન્મ ધારણ કરે ત્યારે એનું નામ તમે નારાયણ રાખજો. અજામિલ આખ્યાન એટલે ભગવાનના નામનો મહિમા. સમય જતા દીકરાનો જન્મ થાય, દીકરાનું નામ નારાયણ એવું રાખ્યું છે. અજામિલનો અંતિમ સમય આવે છે. નારાયણની પાસે પીવા માટે પાણી માગે, બેટા નારાયણ મને પીવા માટે પાણી દે. અજામિલે અસંખ્ય પાપ કર્યા હતા, પણ એકવાર જીવનમાં અંતે નારાયણ બોલ્યો. યમના દૂતોને ભગાડી ભગવાન વિષ્ણુના દૂતો અજામિલને ભગવાન નારાયણના લોકમાં લઈ ગયા. આ ભગવાનના નામની તાકાત છે. ભાવે કભાવે તમે ભગવાનનું નામ લ્યો એટલે ભગવાન કલ્યાણ કરે કરે અને કરે. નારાયણ ભજ મન નારાયણ, નારાયણ નારાયણ ભજ મન નારાયણ, નારાયણ નારાયણ ભજ મન નારાયણ, નારાયણ નારાયણ ભજ મન નારાયણ. મેરે રામ હે ઘનશ્યામ ભજ મન નારાયણ, મેરે રામ હે ઘનશ્યામ ભજ મન નારાયણ, નારાયણ નારાયણ ભજ મન નારાયણ, નારાયણ નારાયણ ભજ મન નારાયણ. ભગવાનના નામનો મહિમા બતાવ્યો છે. કથા ઉપદેશ કરે સજ્જનો, ભગવાનનું નામ ડગલે ને પગલે લેજો, કલ્યાણ થશે. એકવાર ઇન્દ્ર પોતાના લોકની અંદર સભા ભરી અને બેઠા છે. દેવના ગુરુ બૃહસ્પતિ આવે છે.
ઇન્દ્રએ દેવોના ગુરુનું માન સન્માન ન જાળવ્યું. ગુરુ બૃહસ્પતિ ક્રોધિત થયા, અદ્રશ્ય થયા. ઇન્દ્ર ક્ષમા યાચના માગવા માટે જાય, પણ બૃહસ્પતિ ગુરુ અદ્રશ્ય થયા છે. ઇન્દ્ર નિસ્તેજ થયા છે. થોડી ઇફેક્ટ ઘટાડો. ઇન્દ્ર નિસ્તેજ થયા. બ્રહ્માજીની પાસે આવ્યા. બ્રહ્માજીએ કીધું, ત્વષ્ટાના દીકરા વિશ્વરૂપને અત્યારે ગુરુ બનાવો. વિશ્વરૂપને ગુરુ બનાવ્યા છે. વિશ્વરૂપે ઇન્દ્રને નારાયણ કવચનો મહિમા બતાવ્યો છે. નારાયણ કવચનો મહિમા બહુ મોટો છે હો ભક્તો. ભગવાન કૃપા કરે અને જો તમને ગુજરાતી વાંચતા આવડતું હોય ને તો તુલસી ક્યારે દીવો કરી નારાયણ કવચનો પાઠ તમે કરજો. તમારી ગમે એવી મુશ્કેલી હશે, ગમે એવી વિપત દુઃખ પીડા હશે, ભગવાન તમને મુક્તિ આપશે. એ નારાયણ કવચનો મહિમા છે. તમે ગમે એવા સંકટમાં હશો, નારાયણ કવચનો પાઠ કરજો, એ સંકટમાંથી ભગવાન ઉગારશે. પણ ઘટના એવી ઘટી કે આ વિશ્વરૂપ યજ્ઞ કરે ત્યારે દેવોને પણ આહુતિ આપે અને દાનવોને પણ આહુતિ આપે. શું કામ? વિશ્વરૂપ એવું વિચારે છે કે દેવ અને દાનવની માતા અલગ અલગ છે, પણ અમારા પિતા તો એક જ છે. એટલે દેવ અને દાનવ બંનેને આહુતિ આપે છે. ઇન્દ્રથી આ સહન ન થયું અને ઇન્દ્રએ વિશ્વરૂપનો વધ કર્યો. ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગે છે. બ્રહ્મ હત્યા લાગી. ભગવાનની સ્તુતિ કરી છે. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. બ્રહ્મ હત્યાને 4 વિભાગની અંદર વિભાજિત કરી છે. બ્રહ્મ હત્યાને 4 વિભાગમાં વિભાજિત કરી બ્રહ્મ હત્યાનો પહેલો ભાગ પૃથ્વીને આપવામાં આવ્યો. પૃથ્વીને એવું વરદાન મળ્યું કે જે જગ્યાએ જ્યારે પણ ખાડો પડે, સમયાંતરે એ ખાડો બુરાઈ જાય. પૃથ્વીમાં બ્રહ્મ હત્યા ક્યાં દેખાય? તો કે જે જગ્યાએ ક્ષાર વાળી જમીન હોય ને એ બ્રહ્મ હત્યાનો ભાગ છે. બીજો ભાગ વૃક્ષોએ સ્વીકાર્યો બ્રહ્મ હત્યાનો. વૃક્ષોને એવું વરદાન મળ્યું કે વૃક્ષોનું છેદન અડધેથી કરવામાં આવે, અડધેથી કે ગમે ત્યાંથી વૃક્ષોને કાપી નાખવામાં આવે તો પણ એ વૃક્ષ પાછું એવું ને એવું થઈ જાય. પણ વૃક્ષોમાં બ્રહ્મ હત્યાનો ભાગ ક્યાં જોવા મળે? વૃક્ષોની અંદર જે ગુંદર રહેલો હોય ને એ ગુંદર એ બ્રહ્મ હત્યાનો ભાગ છે. બ્રહ્મ હત્યાનો ત્રીજો ભાગ સ્ત્રીઓએ સ્વીકાર્યો. વરદાન મળ્યું કે પોતાના પતિની સાથે સદૈવને માટે રહી શકશે. પણ સ્ત્રીઓમાં બ્રહ્મ હત્યાનો ભાગ દર મહિને રજના રૂપે બહાર નીકળે છે. ચોથો ભાગ પાણીએ સ્વીકાર્યો બ્રહ્મ હત્યાનો. પાણીને એવું વરદાન મળ્યું કે પાણી ક્યારેય ખલાસ નહીં થાય. ઝરણાઓની માફક, નદીઓ, નાળા, નહેરની માફક પાણી સતત વહેતું રહેશે. પણ પાણીમાં બ્રહ્મ હત્યાનો ભાગ ક્યાં દેખાય? તો કે પાણીની અંદર જે પરપોટા થાય ને, પાણીની અંદર જે ફીણ વળે ને
એ બ્રહ્મ હત્યાનો ભાગ છે. પછી તો વિશ્વરૂપને માર્યો ઇન્દ્રએ, એટલે વિશ્વરૂપના પિતા ત્વષ્ટાએ ઇન્દ્રને મારવા માટે એક યજ્ઞનું આયોજન કર્યું. પણ યજ્ઞમાં સજ્જનો ભૂલ એટલી રહી ગઈ, મંત્રોમાં માત્ર ને માત્ર રસવાઈ અને દીર્ઘાઈની ભૂલ થઈને ઇન્દ્રને મારે એવો દીકરો નહીં, પણ ઇન્દ્રથી મરે એવો દીકરો થયો અને એનું નામ પડે છે વૃત્રાસુર. ભગવાનની સ્તુતિ કરી છે અને ઇન્દ્ર દ્વારા વજ્રના પ્રહારથી વૃત્રાસુરનો વધ થયો છે એ કથા બતાવી છે. ઇન્દ્ર ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ મને આ બ્રહ્મ હત્યામાંથી મુક્તિ આપો. અને પુનઃ ઇન્દ્રએ નારાયણ નામનો સ્મરણ કર્યું. નારાયણ 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 તમે 3 વાર બોલો ને તો પણ પાપમાંથી મુક્તિ મળી જાય. અને એટલા માટે હે નારાયણ નારાયણ ભજ મન નારાયણ 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 ભજ મન નારાયણ. મેરે રામ હે ઘનશ્યામ ભજ મન નારાયણ. મેરે રામ હે ઘનશ્યામ ભજ મન નારાયણ. ભગવાન સ્તુતિથી પ્રસન્ન થઈ એ બ્રહ્મ હત્યામાંથી ઇન્દ્રને મુક્તિ આપે, પુનઃ ઇન્દ્રાસન અપાવે છે. મરુદગણોની ઉત્પત્તિની કથા બતાવી છે. ત્યાં 6ઠા સ્કંદને પૂર્ણ કરી આવો 7મા સ્કંદની અંદર ઋષિ પ્રાગટ્ય તરફ આગળ વધી. વરાહનું ભગવાન નારાયણ દ્વારા વધ કરવામાં આવ્યો. ભગવાન નારાયણ વરાહના રૂપની અંદર હિરણાક્ષનો વધ કરે છે અને હિરણાક્ષનો ભાઈ હિરણ્યકશિપ આ સહન ન કરી શક્યો, ભગવાનની સાથે વેર વૃત્તિ બાંધે છે. ભગવાન નારાયણની સાથે દુશ્મની બાંધવા મંદરાચલ પર્વત ઉપર જઈ અને તપશ્ચર્યા કરે છે. એ જ વખતે બધા પોપટો આવી અને નારાયણ 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 બોલવા માંડ્યા. હિરણ્યકશિપુ ઘરે આવે, એની પત્ની કયાદુ એને પૂછે છે કે કેમ ઘરે આવ્યા, તમે તો તપ કરવા ગયા હતા. બોલે દેવી, જ્યાં તપનો મેં પ્રારંભ કર્યો ને ત્યાં મારા દુશ્મનનું નામ નારાયણ નારાયણ ભજ મન નારાયણ. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. 108 વાર કયાદુએ હિરણ્યકશિપુની પાસે નારાયણ 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 બોલાવ્યું ને એ વખતે કયાદુના ઉદરની અંદર પ્રહલાદજી છે. સમય જતા પ્રહલાદનો જન્મ થાય. હિરણ્યકશિપુ તપ કરવા માટે જાય, બ્રહ્માજી પાસે વરદાન માગે. બ્રહ્માજીએ વરદાન આપ્યું છે અને હિરણ્યકશિપુ એકવાર ઘરે આવી પ્રહલાદને પૂછે છે કે બેટા, જગતમાં મોટું કોણ? માના ઉદરમાં જેને નારાયણના નામનો મહિમા સમજાણો.
એવા પ્રહલાદજીએ પિતાજીને કીધું કે પિતાજી, આ જગતમાં નારાયણ સિવાય બીજું કોઈ મોટું નથી. અને પ્રહલાદજી બોલ્યા, નારાયણ નારાયણ ભજ મન નારાયણ. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. હિરણ્યકશિપુ દ્વારા પ્રહલાદને અનેક દુઃખ દેવામાં આવ્યા છે, અનેક પીડાઓ આપી. ઊંચા પર્વત ઉપરથી પ્રહલાદજીને ગબડતા મૂકવામાં આવ્યા, પણ મારો રામ રાખે એને કોણ ચાખે. ભગવાને એની રક્ષા કરી. કાળી કોટડીની અંદર પ્રહલાદને પૂર્યા, ભગવાને એની રક્ષા કરી છે. ખાવા પીવાનું બંધ કર્યું, અન્નનો દાણો આપવાનું બંધ કર્યું. અને ભગવાન નારાયણ લક્ષ્મીજીને મોકલે. લક્ષ્મીજી પ્રહલાદને ખોળામાં બેસાડી અને એને જમાડે. ભગવાન રાખે, રામ રાખે એને કોણ ચાખે. હોલિકા દ્વારા બાળવાનો પ્રયાસ થયો, પણ મારો રામ રાખે, ભગવાન રાખે. ભગવાન જેની રક્ષા કરે એનો વાળ કોણ વાકો કરી શકે. અને એકવાર પ્રહલાદજીને શાળાની અંદર ભણવા માટે મોકલ્યા છે. સંડા મર્ક ઋષિ એના ગુરુ છે. અને એ વખતે હિરણ્યકશિપુ પ્રહલાદને કહે છે, જગતમાં મોટું કોણ? જવાબ મળે, નારાયણ. એકવાર ઋષિમુનિઓ પાઠશાળાની અંદર નથી. પ્રહલાદજીએ છોકરાઓને ભેગા કરી, પાઠશાળાના વિદ્યાર્થીઓને બોલાવી અને ધૂન મચાવી છે. હે નારાયણ નારાયણ ભજ મન નારાયણ. હે નારાયણ નારાયણ ભજ મન નારાયણ. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. નારાયણ ભજ મન નારાયણ. ઓ નારાયણ ભજ નારાયણ. ઓ નારાયણ ભજો નારાયણ. ઓ નારાયણ નારાયણ ભજ મન નારાયણ. ભજ મન નારાયણ. ભજ મન નારાયણ. પ્રહલાદજી આવ્યા છે, હાથમાં કરતલ ધ્વનિ છે. ભગવાનનું નામ સ્મરણ કરે. પાઠશાળાના વિદ્યાર્થીઓને કીધું કે આ જગતમાં નારાયણ સિવાય કોઈ મોટું નથી. અને એ પાઠશાળાના બધા વિદ્યાર્થીઓ ઊભા થયા. પ્રહલાદજીની સાથે નારાયણ નામની ધૂન મચાવી દીધી. જય હો. ઓ નારાયણ નારાયણ ભજ મન નારાયણ. ઓ નારાયણ નારાયણ ભજ મન નારાયણ. ઓ નારાયણ નારાયણ ભજ મન નારાયણ. નારાયણ ભજ મન નારાયણ. હિરણ્યકશિપુ પોતાના સેવકોને જોવા માટે મોકલે, પ્રહલાદને બોલાવવા માટે. પણ જેટલા પણ સેવકો પ્રહલાદને બોલાવવા જાય ને, કોઈ આવતું નથી. એને નારાયણ નામનો કરંટ લાગે ને બધા એક સાથે નારાયણ નામની ધૂન મચાવે. જય હો. ઓ નારાયણ નારાયણ ભજ મન નારાયણ.
ભજ મન નારાયણ ઓ નારાયણ નારાયણ ભજ મન નારાયણ એક શિષ્યોને મોકલ્યા કોઈ પાછું આવતું નથી ને અંતે હિરણ્યકશિપુ સ્વયં આવે એ શાળાની અંદર પાઠશાળાની અંદર નારાયણ નામની ધૂન મચી ગઈ અને હિરણ્યકશિપુએ દૂરથી અવાજ કર્યો, હે પ્રહલાદ, અને ધૂન બંધ થઈ ગઈ. નજર કરી પિતાજી સામે આવી અને ઊભા છે અને એ વખતે પ્રહલાદને પૂછવામાં આવ્યું કે ક્યાં છે તારો નારાયણ? અરે પિતાજી, ક્યાં નથી એમ કયો, રજે રજમાં, કણે કણમાં, જળમાં, સ્થળમાં, જીવ માત્રમાં છે. એમ એક ધગધગતો સ્તંભ તૈયાર કર્યો અને પ્રહલાદને કીધું કે જો તારો નારાયણ આની અંદર હોય ને તો દોટ મૂકી અને એકવાર ભેટી જા. અને એ જ વખતે પ્રહલાદે દોટ મૂકી સ્તંભને ભેટવા જાય અને એમાંથી ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થાય, જય જયકાર થાય. બોલે નરસિંહ ભગવાન કી જય. હિરણ્યકશિપુનો વધ કરે, જય જયકાર થાય. બોલે શ્રી નરસિંહ ભગવાન કી જય. નરસિંહ ભગવાન કી જય. ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. નમઃ પાર્વતી હર હર મહાદેવ. ઋષિ પ્રાગટ્ય સાથે અદ્ભુત કૃતિ આપણી વચ્ચે, અદ્ભુત ઝાંખી અને તાળીઓના નાદથી આપણે વધાવો. અદ્ભુત દ્રશ્ય ખડું કર્યું છે. ધન્ય છે આ પરિવારને, ધન્ય છે આ યજમાનોને. આરતી માટે પછી યજમાનો આવી જાય. જ્યાં સુધી વક્તાશ્રી પોતાનું સ્થાન ન છોડે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ અહીંયાથી સ્થાન નહીં છોડે. આરતી પ્રસાદ લીધા વગર કોઈ છૂટું નહીં પડે.